વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે 12 સાયન્સમાં ચેપ્ટર નંબર 11 પૂરું થયું છે. એનું તમારે સ્વાધ્યાય અને MCQ જાતે સોલ્વ કરવાના છે. જેટલા પણ પ્રશ્ન કે MCQ ન આવડે એ પૂછી લેવાના. પ્રક્રિયા બરોબર 5-5 વાર લખીને પાકી કરવાની છે. જો તમને પ્રક્રિયાઓ આવડશે તો જ ઓર્ગેનિક આવડશે અને તો જ તમને સ્વાધ્યાયને જાતે કરવાનું. મેં PDF મોકલેલી હોય સ્વાધ્યાયની, પણ જો કાંઈ ન સમજાય તો જ એમાં જોવાનું. ચલો, તો હવે આપણે આગળ વધશું ઓર્ગેનિકમાં. ત્રીજું ચેપ્ટર નંબર 12, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. આલ્ડીહાઇડ એટલે તમે ભણી ગયેલા છો કે CHO સમૂહ હોય તો આલ્ડીહાઇડ સંયોજન કહેવાય. કીટોનમાં CO ની બે બાજુ આલ્કાઇલ કે એરાઇલ સમૂહ હોય અને કાર્બોક્સિલિક એસિડ એટલે COOH સમૂહ. એને ઘણી વાર COOH બોલતા હોય છે. તો આ ત્રણ સંયોજન છે એની હવે આપણે વાત કરવાની છે. તો આલ્ડીહાઇડ, કીટોન અને આ કાર્બોક્સિલિક એસિડ, આ ત્રણે ખૂબ જ મહત્વના સંયોજનો છે. કાપડમાં, પ્લાસ્ટિક એટલે પોલિમર પદાર્થોમાં, સુગંધીદાર પદાર્થો જે ખાવામાં વપરાતા હોય સ્વાદ માટે, આ બધા કાર્બનિક સંયોજન છે. એમાં આલ્ડીહાઇડ, કીટોન ને એસિડનો મોટા પાયે ઉપયોગ થાય છે. તો આપણે જે 11મો પાઠ લીધો હતો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર, તો એમાં આપણે કાર્બન સાથે આલ્કોહોલ હોય, ફિનોલ હોય કે ઇથર હોય, પણ કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ જ હોય. આલ્કોહોલમાં COH હોય, પણ એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક બંધ હોય. પણ હવે આપણે એવા સંયોજન ભણવાના છે કે જેમાં કાર્બન અને ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો હોય. તો કાર્બન અને ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલો હોય આને કહેશું આપણે CO સમૂહને કહેવાય કાર્બોનિલ સમૂહ. કયો સમૂહ કહેવાય? કાર્બોનિલ સમૂહ. તો જેમાં C દ્વિબંધ હોય એને શું કહેવાય? કાર્બોનિલ સમૂહ, કે જેમાં કાર્બન અને ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલા હોય. હવે બરોબર સમજજો. આ કાર્બોનિલના દ્વિબંધી જોડાયેલા ઓક્સિજન સાથે એક બાજુ હાઇડ્રોજન જોડાયેલો હોય, બાકી અહીંયા હાઇડ્રોજન કે R કે એરાઇલ ગમે તે હોય, તો આ COH સમૂહ બની ગયો. આ સંયોજન થઈ ગયું આલ્ડીહાઇડ. શું થઈ ગયું? આલ્ડીહાઇડ. આ જે C દ્વિબંધ O સાથે બે બાજુ R એટલે આલ્કાઇલ કે એરાઇલ સમૂહ જોડાયેલા હોય, સરખાઈ હોય જુદાઈ હોય, તો આ CO સમૂહ થઈ ગયો. તો આને કીટોન સંયોજન કહેવાય. કયું? કીટોન. એવી જ રીતે આ C દ્વિબંધ O ના કાર્બનની એક બાજુ આલ્કાઇલ કે એરાઇલ સમૂહ હોય અને બીજી બાજુ અહીંયા OH જોડાય, તો COOH શું બની ગયું? કાર્બોક્સિલિક એસિડ. શું બની ગયું? કાર્બોક્સિલિક એસિડ. એવી જ રીતે આ C દ્વિબંધ O છે, એક બાજુ R હોય, અહીંયા હેલોજન જોડાયેલો હોય, હેલોજન, તો આને એસાઇલ હેલાઇડ કહેવાય. શું કહેવાય? એસાઇલ હેલાઇડ સંયોજન. શું કહેવાય? એસાઇલ હેલાઇડ. પછી આ C દ્વિબંધોમાં એક બાજુ R હોય પણ અહીંયા NH2 હોય, તો આ બની ગયું એમાઇડ. CONH2. કયું સંયોજન બન્યું? એમાઇડ સંયોજન. ત્યાર પછી આ C દ્વિબંધ હોય, એક બાજુ R, એક બાજુ OR ડેશ, તો COO શું બની ગયું? એસ્ટર સંયોજન. શું બની ગયું? એસ્ટર. પછી COR, એક બાજુ R પણ અહીંયા OCOR જોડાયેલું હોય, OCOR, તો એનહાઇડ્રાઇડ બની જાય. શું બની જાય? એનહાઇડ્રાઇડ. તો એનહાઇડ્રાઇડ બની ગયું. તો આટલા બનશે. ફરી એકવાર જો
કે CO સાથે એક H હોય તો આલ્ડીહાઇડ સંયોજન કહેવાય. કાર્બોનિલ સાથે બે આલ્કાઇલ હોય તો કીટોન કહેવાય. કાર્બોનિલ સાથે એક OH જોડાઈ જાય એટલે COOH બની ગયું તો કાર્બોક્સિલિક એસિડ થઈ ગયું. કાર્બોનિલના કાર્બન સાથે એક હેલોજન હોય, એક બાજુ આલ્કાઇલ કે ગમે તે હોય તો આને કહેવાય એસાઇલ હેલાઇડ. શું કહેવાય? એસાઇલ હેલાઇડ. એક OR ડેશ જોડાયું હોય તો એસ્ટર બની જાય COOR એસ્ટર. અને OCOR જોડાયેલું હોય તો કયું સંયોજન બને? એનહાઇડ્રાઇડ. તો આ બધા ક્રિયાશીલ સમૂહ છે, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એસાઇલ હેલાઇડ, એમાઇડ, એસ્ટર, એનહાઇડ્રાઇડ, આ બધા કાર્બોનિલ સમૂહ ધરાવતા છે. એમાં CO છે પણ એની સાથે બીજા જોડાય એટલે નવા નવા ક્રિયાશીલ સમૂહ બને છે. તો આ સિમ્પલ સંયોજનની વાત છે. આમાંથી આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ આ ત્રણની વાત કરતો. આલ્ડીહાઇડ, કીટોન અને કેટલાક કાર્બોક્સિલિક એસિડ આ ત્રણ મુખ્ય છે. બધાય હોય પણ આ ત્રણ છે. આ સંયોજનો વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ એટલે કે સજીવો માટે માં વ્યાપક પ્રમાણમાં એટલે મોટા પ્રમાણમાં હોય છે. સજીવના શરીરમાં આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ છે એ ખૂબ જ મહત્વના છે. એના બંધારણીય ઘટકો કહેવાય છે. અને આ સંયોજનો જૈવ રાસાયણિક પ્રક્રિયામાં એટલે કે સજીવના શરીરમાં થતી જે પ્રક્રિયા હોય, જીવંત કોષોમાં થતી પ્રક્રિયા એને કહેવાય જૈવ રાસાયણિક પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે ખૂબ જ મહત્વના સંયોજન છે. ખાસ કરીને આલ્ડીહાઇડ અને કીટોન, ખાસ કરીને આલ્ડીહાઇડ અને કીટોન, આ આલ્ડીહાઇડ અને કીટોન કુદરતમાં એટલે કે આપણી આ જીવન સૃષ્ટિમાં સ્વાદ અને સુગંધ નો ઉમેરો કરે છે. એટલે કે સ્વાદ અને સુગંધ બહુ સારો સ્વાદ આપે છે અને બહુ ચોક્કસ પ્રકારની સુગંધ આપે છે. એટલે સ્વાદ અને સુગંધમાં તે જાણીતા. જેમ કે વેનિલિન. ભાઈ વેનિલિન એટલે આપણે વેનિલા આઈસ્ક્રીમ આવે છે એ વેનિલા આઈસ્ક્રીમમાં વેનિલિન આલ્ડીહાઇડ સંયોજન છે જે વેનિલિનના દાણા છે, વનસ્પતિના દાણા એમાંથી મળે છે. એનું બંધારણ આવું છે. બેન્ઝીન ચક્ર ઉપર CHO એટલે આલ્ડીહાઇડ સંયોજન છે. અહીંયા મેટા ઉપર OCH3 અને પેરા ઉપર OH. આ થઈ ગયું વેનિલિન, જે બહુ જ મહત્વનું છે. વેનિલા આઈસ્ક્રીમમાં ને બધે આનો ઉપયોગ થાય છે. ત્યાર પછી સેલિસાલ્ડીહાઇડ. સેલિસાલ્ડીહાઇડ આ પણ વનસ્પતિમાં મળે છે. CHO બાજુના કાર્બન ઉપર OH. આ આલ્ડીહાઇડ સંયોજન છે. અને સિન્નામાલ્ડીહાઇડ, આ CH દ્વિબંધ CHCHO, આનું નામ છે સિન્નામાલ્ડીહાઇડ. જે તજ હોય ને, તજ, એ તજમાંથી મળે છે. ખાસ પ્રકારની સુગંધ છે એટલે ખોરાકમાં આનો ઉપયોગ થાય છે. તો આમ ખાદ્ય પદાર્થોની અંદર આલ્ડીહાઇડ, કીટોન ને કાર્બોક્સિલિક એસિડ વપરાય છે. એસિટિક એસિડ છે એ સ્વાદિષ્ટ ખટાશ લાવવા માટે, ખોરાકને સાચવવા માટે વપરાય છે. તો ઘણા બધા આલ્ડીહાઇડ, કીટોન કે કાર્બોક્સિલિક એસિડ સંયોજન છે એનો ઉપયોગ ખાદ્ય પદાર્થમાં સુગંધીદાર દ્રવ્ય બનાવવા માટે,
अन्य रसायणोनी बनावटमां द्रावक तरीके, कलर उद्योगमां, वार्निश उद्योगमां કે ઘણી બધી ઔષધોનો બનાવટ માટે, પોલિમર બનાવવા માટે, રેઝિન બનાવવા માટે, આ બધી જગ્યાએ આલ્ડીહાઇડ કીટોન ને કાર્બોક્સિલિક એસિડ એનો ઉપયોગ થાય છે. બરોબર. તો આ સિમ્પલ પ્રસ્તાવના છે. આટલું જોઈ લો, પછી આપણે હવે આલ્ડીહાઇડ કીટોનનું નામકરણ કરવાનું છે. ચલો આપણે આ કાર્બોનિલ સંયોજનના નામકરણ ભણવામાં એમાં આપણે પહેલા આલ્ડીહાઇડ અને કીટોનનું નામકરણ કરશું. નામકરણમાં સામાન્ય નામ હોય અને આયુપીએસી, પણ પહેલા આપણે સામાન્ય નામ કેમ લખવા એની ચર્ચા કરશું. આલ્ડીહાઇડ અને કીટોન મોટા ભાગે એના આયુપીએસી નામ કરતા સામાન્ય નામથી વધુ પ્રચલિત છે. તો પહેલા થોડાક આલ્ડીહાઇડના સામાન્ય નામની વાત કરીશ, પછી કીટોનના. આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડ સંયોજનનું સામાન્ય અથવા પ્રચલિત નામ છે એ કાર્બોક્સિલિક એસિડ ઉપરથી પડ્યા છે. કાર્બોક્સિલિક એસિડમાં પાછળ ઓઇક એસિડ હોય, એ ગાડીને એની જગ્યાએ આલ્ડીહાઇડ શબ્દ મૂકી દીધા. શું મૂકી દીધો છે? આલ્ડીહાઇડ. ખાસ આટલું યાદ રાખજો, એક કાર્બન વાળો આલ્ડીહાઇડ હોય, જો એક કાર્બન HCHO, તો એનું પ્રચલિત નામ છે ફોર્માલ્ડીહાઇડ. શું છે? ફોર્માલ્ડીહાઇડ. બે કાર્બન વાળો આલ્ડીહાઇડ CH3CHO, એક અને બે કાર્બન, તો એનું પ્રચલિત નામ અથવા સામાન્ય નામ એસિટાલ્ડીહાઇડ છે. બધાના નામ સામાન્ય નામમાં પાછળ આલ્ડીહાઇડ શબ્દ આવશે. 3 કાર્બન હોય, 3 કાર્બન, તો એનું પ્રોપિયોનાલ્ડીહાઇડ. 4 કાર્બન હોય, CH3 CH2 CH2 CHO, 1 2 3 ને 4 કાર્બન, અને સીધી શૃંખલા હોય, તો એને બ્યુટીરાલ્ડીહાઇડ કહેવાય. શું કહેવાય? બ્યુટીરાલ્ડીહાઇડ. 4 કાર્બન એટલે યાદ રાખજો, એક કાર્બન માટે ફોર્મ શબ્દ વપરાય. એક કાર્બન વાળો એસિડ હોય તો એને ફોર્મિક એસિડ કહેવાય. ફોર્મિક એસિડ માંથી બન્યું ફોર્માલ્ડીહાઇડ. 2 કાર્બન વાળો એસિડ એસિટિક એસિડ કહેવાય, તો એનો એસિડ શબ્દ લઈ લેવાનો, એસિટાલ્ડીહાઇડ. 3 કાર્બન એટલે પ્રોપિયો લેવાનો, 4 એટલે બ્યુટીરા, બ્યુટીર વત્તા આલ્ડીહાઇડ એટલે બ્યુટીરાલ્ડીહાઇડ. એમ 5 કાર્બન હોય, CH3 CH2 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 CHO. 5 કાર્બન હોય એને કહેવાય વેલેરાલ્ડીહાઇડ. શું કહેવાય? વેલેરાલ્ડીહાઇડ. અને એવી જ રીતે 6 કાર્બનની લાંબી શૃંખલા હોય, ટૂંકમાં 6 કાર્બન વાળો આલ્ડીહાઇડ હોય, 1 2 3 4 5 ને 6, તો એને કેપ્રોઆલ્ડીહાઇડ કહેવાય. કેપ્રોઆલ્ડીહાઇડ. આ બધા એસિડના નામમાંથી બનાવે છે. 1 કાર્બન વાળો એસિડ એટલે ફોર્મિક એસિડ, 2 કાર્બન વાળો એસિડ એટલે એસિટિક એસિડ, 3 વાળો એટલે પ્રોપિયોનિક એસિડ, 4 વાળો બ્યુટીરિક એસિડ, 5 વાળો વેલેરિક એસિડ, 6 વાળો કેપ્રોઇક એસિડ. એના ઉપરથી એસિડ કાઢીને પાછળ આલ્ડીહાઇડ. તો સિમ્પલ આટલા યાદ રાખવાના છે. હવે મહત્વનું છે કે આમાં જો વિસ્થાપન હોય તો આલ્ડીહાઇડ સમૂહ, એની બાજુનો આમ કાર્બનની શૃંખલા હોય, તો આલ્ડીહાઇડ સમૂહની બાજુનો કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય અને બીટા કહેવાય, એની બાજુનો ગેમા અને એની બાજુનો ડેલ્ટા. આટલે સુધી હોય ત્યાં સુધી આલ્ફા બીટા ગેમા ડેલ્ટા લખીને પછી મૂળ નામ લખવાનું. જો હું એક ઉદાહરણ લઉં છું કે CH3 CH Br CH CH3 CH2 CHO.
ધારો કે આવું સંયોજન છે, તો લાંબી લાઈન કેટલા કાર્બનની 1 2 3 4 ને 5 5 કાર્બન વાળું એટલે વેલેરાલ્ડીહાઇડ તો છેલ્લે આવશે, પણ આલ્ફા બીટા ગેમા ને ડેલ્ટા. તો ગેમા બ્રોમો પછી એબીસીડી મુજબ લખવાના, એટલે ગેમા બ્રોમો બીટા મિથાઇલ, ગેમા બ્રોમો બીટા મિથાઇલ વેલેરાલ્ડીહાઇડ. શું થઈ ગયું? વેલેરાલ્ડીહાઇડ. સિમ્પલ વસ્તુ સમજાઈ ગઈ પહેલા. તો અહીંયા જે વિસ્થાપન આટલા આવડે એટલે એના બધી વિસ્થાપન હોય આલ્ફા બીટા ગેમા ડેલ્ટા, તો આ રીતે નંબરની જગ્યાએ આપણે આલ્ફા બીટા લખવાનું છે. બીજી મહત્વની વાત કે આમ ચક્રીય સંયોજન હોય, કેવું હોય? ચક્રીય સંયોજન. તો એને સાયક્લોહેક્ઝેન છે, આમાં જો અહીંયા આલ્ડીહાઇડ હોય તો આને શું કહેશું? સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન પાછળ કાર્બાલ્ડીહાઇડ લખશું, કારણ કે આ સાયક્લોહેક્ઝેન કર્યું એમાં આનો કાર્બન નથી ગણ્યો એટલે લખવાનું. આમાં આનો કાર્બન આવી ગયો તો વેલેરાલ્ડીહાઇડમાં 1 2 3 4 ને 5 પાંચે 5 કાર્બન, આ CHO નો કાર્બન આવી ગયો તો આમાં CHO નો કાર્બન છે એને આપણે સાયક્લોહેક્ઝેનમાં નથી લીધો, એટલે સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. શું લખવાનું? સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. હવે આમાં જો વિસ્થાપન હોય, દાખલા તરીકે અહીંયા CHO હોય અને અહીંયા Br હોય, તો આ ક્રિયાશીલ સમૂહ અહીંયા જોડાયો, એ આલ્ફા, આ બીટા ના ગેમા, તો આનું નામ શું થાય? ગેમા બ્રોમો. પછી જે હોય એમ જ સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. શું થઈ ગયું? સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. તો સિમ્પલ નામકરણ છે. એવી જ રીતે એરોમેટિક ચક્ર હોય તો આનું પ્રચલિત નામ છે CHO નું બેન્ઝાલ્ડીહાઇડ. શું લઈ લેવાનું છે? બેન્ઝાલ્ડીહાઇડ. એમાં વિસ્થાપન હોય CHO, અહીંયા NO2 હોય, તો આમાં આલ્ફા બીટા ગેમા નથી લખવાનું, બેન્ઝીનમાં ઓર્થો મેટા ને પેરા લખાય. તો મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ. શું થઈ ગયું? મેટા નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડના સામાન્ય નામના નિયમો છે. જોઈ લો આટલા બરોબર, પછી આગળ વધશું. ચાલો હવે કીટોન સંયોજનના સામાન્ય. કીટોન એટલે CO, બે બાજુ કા આલ્કાઇલ કા એરાઇલ સમૂહ હોય અને શું કહેવાય? કીટોન. તેનું સામાન્ય લખવાના પહેલો સિમ્પલ નિયમ કે બે બાજુ સમૂહના નામ, ભાઈ કાર્બનિક સમૂહના નામ, પણ એ આલ્ફાબેટ મુજબ લખવાના. કયા? આલ્ફાબેટ મુજબ. અને વત્તા છેલ્લે શું લખી નાખવાનું? કીટોન. બહુ સિમ્પલ. દાખલા તરીકે આમ હોય CH3 COCH3, તો એક મિથાઇલ બીજો, બે હરખા હોય તો ડાયમિથાઇલ કીટોન. શું નામ થાય? ડાયમિથાઇલ કીટોન. પણ આનું પ્રચલિત નામ એસીટોન છે, યાદ રાખવાનું. શું છે પ્રચલિત નામ? એસીટોન. પણ જો આમ હોય CH3 CH2 COCH3, તો એક બાજુનું ઇથાઇલ એક બાજુનું મિથાઇલ, તો એબીસીડી પહેલા ઇથાઇલ આવે તો પહેલા ઇથાઇલ લખવાનું. ઇથાઇલ પછી મિથાઇલ પછી કીટોન. બે બાજુ ઇથાઇલ હોય તો ડાઇથાઇલ કીટોન. હવે દાખલા તરીકે આ દ્વિબંધ, આ બાજુ આમ લાંબી લાઈન હોય, આ બાજુ લાંબી લાઈન, તો એક બાજુનાને આલ્ફા કહેવાનું, તો સામેની સાઈડ વાળો આલ્ફા ડેશ, આ બીટા તો આ બીટા ડેશ. આ રીતે વિસ્થાપિત સમૂહના નામ લખવા. પણ આવાની આપણે બહુ જરૂર નહીં પડે, પણ છતાં એક ઉદાહરણ લઈ લઉં છું. આમ હોય CO
CH CH3 અહીંયા Br છે, અહીંયા સામાન્ય નામની વાત કરું છું, CH2 CH3 અહીંયા રાખી દઉં, Cl રાખી. તો સમજો એક બાજુ આલ્ફા તો બીજી બાજુ કઈ બાજુ આલ્ફા મૂકવાનું, કઈ બાજુ આલ્ફા ડેશ, તો સમજો હવે એબીસીડી જે બાજુ પહેલા આવે એ બાજુ પહેલા આલ્ફા લખવાનો, બ્રોમો પહેલા આવે ક્લોરો એટલે આ બાજુ આલ્ફા, તો આને શું કહેવાય આલ્ફા ડેશ. તો આનું નામ કેમ લખવાનું આલ્ફા બ્રોમો આલ્ફા ડેશ ક્લોરો, આટલું લખાઈ ગયું બે વિસ્થાપિતના નામ. પછી આ એક ઇથાઇલ ના બીજો ઇથાઇલ ડાઇથાઇલ કીટોન, તો થઈ ગયું ડાઇથાઇલ કીટોન. ત્યાર પછી સમજો એરોમેટિક કીટોન હોય, બેન્ઝીન હોય, આ CO ને CH3, તો આનું બે રીતે સામાન્ય નામ અપાય, એક મિથાઇલ ફિનાઇલ કીટોન, મિથાઇલ ફિનાઇલ કીટોન, અને બીજું આને એસિટોફિનોન કહેવાય. શું કહેવાય એસિટોફિનોન. હવે જો અહીંયા બે કાર્બન હોય તો એસિટોન, આને ફિનોન કહેવાય. પણ જો આવું હોય CO CH2 CH3, તો આ રીતે સામ નામ આપવું બહુ સહેલું, આ ઇથાઇલ આ ફિનાઇલ ને કીટોન. પણ આ ત્રણ કાર્બન છે એટલે પ્રોપિયો થાય, તો પ્રોપિયો ફિનાઇલ પ્રોપિયો ફિનોન, એનું બીજું નામ શું થાય પ્રોપિયો અથવા પ્રોપિયો ફિનોન. શું થઈ ગયું એનું નામ પ્રોપિયો ફિનોન. એવી રીતના બે બેન્ઝીનના ડબલા જોડાયેલા હોય, CO, તો આનું નામ થશે બેન્ઝોફિનોન ફિનોન. બીજું આનું નામ થાય એક ફિનાઇલ ને બીજો ફિનાઇલ, તો ડાઇફિનાઇલ કીટોન. શું થાય ડાઇફિનાઇલ કીટોન. બીજું ચક્રીય સંયોજનો, તો બહુ સિમ્પલ થઈ ગયું, સાયક્લો હેક્ઝેનોન. શું થઈ ગયું સાયક્લો હેક્ઝેનોન. હવે જો અહીંયા CH3 હોય આમાં, તો આ CO ની બાજુના આલ્ફા ઉપર છે, તો લખવાનું આલ્ફા મિથાઇલ સાયક્લો હેક્ઝેનોન. પહેલા હું લખવાનું આલ્ફા મિથાઇલ સાયક્લો હેક્ઝેનોન. બરાબર. તો આ કીટોનના સામાન્ય નામના નિયમ છે. હવે આપણે બેયના UPSC નિયમની વાત કરશું ને પછી બધા ઉદાહરણ સાથે લેશું. પહેલા આટલું જોઈ લઈએ. ચાલો હવે આપણે UPSC નામની વાત કરવી છે. આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડમાં પ્રત્યય કયો લાગશે, તો કે એનાલ, એટલે કે પાછળ આલ પ્રત્યય લાગશે. કયો થાય એનાલ. તો બધાના નિયમ છે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની, પણ આલ્ડીહાઇડ છે ને હંમેશા પહેલો નંબર જ આવશે. કયો નંબર પહેલો નંબર. એના કાર્બનને ગણી લેવાનો શૃંખલામાં, આ 1 2 3 ને 4. પછી જ્યાં વિસ્થાપન હોય લખવાનું, મુખ્ય શાખાની પાછળ કયું લગાડવાનું એનાલ પ્રત્યય લગાડવાનો. બહુ સિમ્પલ છે, આપને આવડે છે. દાખલા તરીકે આમ હોય CH3CHO, તો બે કાર્બન એટલે ઇથેન વત્તા આલ એટલે શું થઈ ગયું ઇથેનાલ. પછી વિસ્થાપન વાળું એક લઈ લો, CH3 CHOH CHNH2 CH2 CHO, તો 1 2 3 4 5. ધ્યાન રાખજો 3 એમિનો 4 હાઇડ્રોક્સી પેન્ટેનાલ. થઈ ગયું 3 ઉપર એમિનો 4 ઉપર આલ્કોહોલ છે એટલે પણ એ આલ્કોહોલ નું કે હાઇડ્રોક્સી કહેવાય. 4 હાઇડ્રોક્સી પેન્ટેનાલ. 3 એમિનો 4 હાઇડ્રોક્સી પેન્ટેનાલ. હવે જો આમ હોય
તો 4 કાર્બન એટલે બ્યુટ 1 2 3 ને 4 2 પર ઇન છે એટલે બ્યુટ 2 ઇન વત્તા આલ પ્રત્યય લગાડવાનો એટલે ઇન આલ કરી દેવાનો ઇન આલ એટલે 2 પર ઇન છે ને આલ તો 1 ઉપર જ હોય તો આ સિમ્પલ એલિફેટિક આલ્ડિહાઇડ ના નામથી. હવે ચક્રીય હોય આલ્ડિહાઇડ CH તો આનું નામ ઓલાની જેમ જ સાયક્લો હેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. એમાં શું આવશે? સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. પણ હવે આમાં જુઓ 5 ની સંખ્યા અહીંયા CH હોય ને અહીંયા CH3 હોય તો આ કાર્બન ને પહેલો નંબર આપવાનો અને બીજો આલ્ફા બીટા લખો એ સામાન્ય નામ થાય. નંબર આપો 1 2 એ યુપીએસસી થઈ જાય તો 2 મિથાઇલ સાયક્લો પેન્ટેન કાર્બાલ્ડિહાઇડ લખવાનું સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડિહાઇડ. ત્યાર પછી એરોમેટિક હોય બેન્ઝીન ચક્રવાળા CH તો આને બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ કહેવાય. પણ હવે આનું સામાન્ય નામ શું હતું? બેન્ઝાલ્ડિહાઇડ. એને આઈયુપીએસસી માં સ્વીકારી લીધું છે એટલે આને તમે લાંબુ ન લખવા જાવ બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. એની જગ્યાએ બેન્ઝાલ્ડિહાઇડ લખી નાખો તો પણ ચાલશે. એમાં નંબર આપવાનો 1 2 ને 3 હોય તો શું થશે? અહીંયા આને એક નંબર 1 2 3 4 ટૂંકમાં પછી જે વિસ્થાપન હોય એ મુજબ નંબર આપવાનો. સમજાઈ ગયું આટલું? તો આ કોના નામકરણથી આલ્ડિહાઇડ. હવે બીજી એક વાત, જો આમ બે આલ્ડિહાઇડ સમૂહ હોય CHO CH2 CH2 CHO 1 2 3 પહેલા ને છેલ્લા કાર્બન ઉપર આલ્ડિહાઇડ હોય. બે આલ્ડિહાઇડ સમૂહ થયા પહેલા ઉપર જ છે તો અહીંથી નંબર આપો 1 2 3 ને 4 કાર્બન એટલે બ્યુટેન થયું. 1 અને 4 છેલ્લે જ હોય એટલે લખવાનું બ્યુટેન ડાયાલ. શું લખવાનું? બ્યુટેન ડાયાલ. ક્યાં છે? તો કે પહેલે ને છેલ્લે જ હોય એટલે નંબર આપવો પડે નહીં. આમ હોય CH2 CH અહીંયા CHO અહીંયા CH3 CH CHO અહીંયા CH2 CH. હવે તમને એમ થાય કે આમ ગણું 1 2 3 4 5 ને 6 ની લાંબી પણ બે આલ્ડિહાઇડ ને પહેલો ને છેલ્લો નંબર તો આવો જ જોઈએ. બે આલ્ડિહાઇડ સમૂહ મુખ્ય લાઈનમાં આવી જવા જોઈએ. ભલે આ લાંબી થતી હોય પણ સમૂહ આવી જવો જોઈએ. એ રીતે નંબર આપવાનો. હવે અહીંથી આપું તો 1 2 ને 3 ઉપર મિથાઇલ છે. અહીંથી 1 2 ઉપર એટલે આ બાદથી અપાય 1 2 3 4 ને 5 2 ઇથાઇલ 3 મિથાઇલ 5 કાર્બન એટલે પેન્ટેન ડાયાલ. શું લખવાનું? પેન્ટેન ડાયાલ. એ ક્યાં હોય? હાલ પહેલા ને છેલ્લા ઉપર. પણ સમજો, બે થી વધુ આલ્ડિહાઇડ સમૂહ હાજર હોય અહીંયા CHO હોય અહીંયા CHO હોય અને અહીંયા CHO તો આ CHO સમૂહ છે એના કાર્બનને નંબર નહીં આપવાનો. બરોબર યાદ રાખજો. 2 લગી નંબર આપવાના. 2 થી વધી જાય આલ્ડિહાઇડ સમૂહ એટલે એના કાર્બનને નંબર આપવાના નથી. તો મુખ્ય 3 થયા 1 2 અને 3. તો લખવાનું પ્રોપેન ક્યાં ક્યાં છે? તો કે 1 2 અને 3 ઉપર. ટ્રાય કાર્બાલ્ડિહાઇડ લખવું પડશે. કાર્બાલ્ડિહાઇડ કારણ કે એના કાર્બનને નંબરમાં આવ્યા નથી એટલે લખવાનું કાર્બાલ્ડિહાઇડ. તો આ આલ્ડિહાઇડના આઈયુપીએસસી નામના નિયમ બહુ સિમ્પલ છે. હવે કીટોન ના લઈ લઉં. પેલા આટલું જોઈ લો. ચલો કીટોન ના આઈયુપીએસસી નામ. કીટોન માં પ્રત્યય કયો લાગશે? ઓન. કયો લાગે? ઓન.
દાખલા તરીકે આમ હોય CH3 COCH3 તો સિમ્પલ 3 કાર્બન એટલે પ્રોપેનોન, એમાં CO બીજે ક્યાંય આવી શકે નહીં. પણ 5 કાર્બન હોય CH3 CH2 CH2 CO CH3, તો એ બાદથી મુખ્ય શાખા નંબર આપવાનો કે CO ને ઓછો નંબર આપે તો 1 2 3 4 ને 5. શું થયું? પેન્ટેન ક્યાં ઉપર ઓન છે? 2 ઉપર, એટલે પેન્ટેન 2 ઓન. શું થાય? પેન્ટેન 2 ઓન. વિસ્થાપન હોય તો વિસ્થાપન લખવાનું, એ તો બહુ સિમ્પલ થઈ ગયું. હવે આમ હોય તો આને કહેવાનું સાયક્લો હેક્ઝેનોન. શું થાય? સાયક્લો હેક્ઝેનોન. પણ આ કાર્બન ને 1 નંબર આપવાનો, જો વિસ્થાપન હોય તો 1 2 3 4 5 ને 6, આ રીતે નંબર આપવાનો. એરોમેટિક હોય આમ હોય CO CH2 CH3, તો આને 1 નંબર આપવાનો, આ 2 અને 3. 1 નંબર આ વિસ્થાપિત સમૂહ છે તો 1 ઉપર ફિનાઇલ, 1 ફિનાઇલ, ત્યારે ફિનાઇલ ને વિસ્થાપિત સમૂહ ગણવાનો. 1 ફિનાઇલ, હવે કુલ કેટલા કાર્બન? 3, તો પ્રોપેન, પણ એમાં 1 ઉપર ઓન છે એટલે 1 ઓન, તો 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન. તો આ ત્યાં સામાન્ય IUPAC નામ. આના બહુ સિમ્પલ છે, બરોબર. હવે ચોપડીમાં જે કોષ્ટક આપ્યો છે એના ઉદાહરણ છે એની વાત કરી નાખીએ. આ નિયમો પૂરા થઈ ગયા, બરોબર. ચલો હવે ટેક્સ્ટ બુકમાં જે કોષ્ટક આપ્યો છે એમાં અમુક નામ છે આપણે આવી ગયા છે, હમણાં જ મેં લીધા. જે બાકી છે એવા થોડાક નામ લઈ લઈએ. પહેલા સામાન્ય નામ લખશું, પછી લખશું IUPAC. જો કે હવે તમને આવડી જ જાય. સામાન્ય નામમાં 1 2 3, પણ આ 4 કાર્બન છે એટલે બ્યુટાઇલ સમૂહ થયો. તો બ્યુટીરાલ્ડીહાઇડ છે પણ એક શાખા પડેલી છેલ્લેથી આગળના કાર્બન ઉપર શાખા હોય એટલે એને કહેવાય આઇસોબ્યુટીરાલ્ડીહાઇડ. શું થાય? આઇસોબ્યુટીરાલ્ડીહાઇડ. નંબર આપો 1 2 3. 2 મિથાઇલ પ્રોપેનાલ IUPAC. 2 મિથાઇલ પ્રોપેનાલ. આનું સામાન્ય નામ આપીશ પછી IUPAC. તો આ કાર્બન CHO જોડાયેલો છે, તો આ આલ્ફા, આ બીટા અને આ ગેમા. તો ગેમા મિથાઇલ સાયક્લો હેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. IUPAC માં ખાલી ફેર કેટલો પડશે? નંબર આપવાનો 1 2 ને 3. તો 3 મિથાઇલ સાયક્લો હેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. ચલો આ બહુ સરસ છે કે બેન્ઝીન ચક્રની બાજુમાં 2 CHO સમૂહ જોડાયેલા હોય તો આનું પ્રચલિત નામ છે થેલાલ્ડીહાઇડ. પથેલાલ્ડીહાઇડ. જો પ સાયલન્ટ બોલવાનો છે, પથેલાલ્ડીહાઇડ નથી કહેવાનું, થેલાલ્ડીહાઇડ બોલવાનું. શું બોલવાનું? થેલાલ્ડીહાઇડ. આ થેલાલ્ડીહાઇડ. IUPAC બહુ સિમ્પલ. બેન્ઝીન 1 અને 2 બાજુમાં છે એટલે 1 ને 2. 1 2 ડાઈ કાર્બાલ્ડીહાઇડ. તો અહીંયા ડાયલ ખાલી નહીં ચાલે, ડાઈ કાર્બાલ્ડીહાઇડ લખવું પડશે. ચલો આ કીટોન છે, આઇસોપ્રોપાઇલ છે, આ આઇસોપ્રોપાઇલ છે. તો ડાઈ આઇસોપ્રોપાઇલ કીટોન સામાન્ય નામ. ડાઈ આઇસોપ્રોપાઇલ કીટોન. IUPAC માં તો નંબર જ આપવાનો 1 2 3 4 ને 5. 2 અને 4 ઉપર વિસ્થાપન છે મિથાઇલનું, તો 2 4 ડાઇમિથાઇલ. 2 4 ડાઇમિથાઇલ. પેન્ટેન 3 on. પેન્ટેન 3 on.
આ એક ખાસ યાદ રાખજો CH3COCH આટલું એસિટોન હતું પણ એમાં વિસ્થાપન થયું CCH3 તો આને કહેવાય મેસિટાઇલ ઓક્સાઇડ યાદ રાખજો મેસિટાઇલ ઓક્સાઇડ કયું થયું મેસિટાઇલ ઓક્સાઇડ આયુપીએસસી ના નિયમ મુજબ 1 2 3 4 5 તો 4 મિથાઇલ 4 ઉપર મિથાઇલ 5 કાર્બન એટલે પેન્ટ દ્વિબંધ આવી ગયો એટલે પેન્ટેન આખું ન લખાય શું લખાય પેન્ટ 3 ઇન 3 ઉપર ઇન 2 ઉપર ઓન 3 in 2 on સમજાય છે આટલું તો ચલો પહેલા લેક્ચરમાં આટલું રાખો વધુ આવતા લેક્ચરમાં લેશું